નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી કૃષિ યુનિવર્સિટીનું એસપી ઓડિટોરિયમ ખાતે આજે ગુજરાતભરમાંથી આવેલા ઝીંગા ઉત્પાદક ખેડૂતોથી ઉભરાઈ ગયું હતું. તક હતી શ્રીમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ 2026ની. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરોડોના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગો માટે ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન આધુનિક નેચરલ શ્રીમ્પ ફાર્મિંગના લાઈવ પ્રદર્શનો યોજાયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ઝીંગા ઉછેરમાં નડતા રોગોના તાત્કાલિક નિદાન માટે એક સ્પેશિયલ હાઈટેક લેબોરેટરી શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ લેબોરેટરી કાર્યરત થતાં જ ખેડૂતોના પાકને રોગચાળાથી બચાવી શકાશે અને કરોડો રૂપિયાનું નુકસાન અટકાવી શકાશે. કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે ગુજરાતનો લાંબો દરિયા કિનારો બ્લુ ઇકોનોમી માટે વરદાન સમાન છે. નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ગુજરાતના ખેડૂતો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે. સરકારની નવી યોજનાઓ અને આ આધુનિક રિસર્ચ સેન્ટર ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મોટો ફાળો આપશે. આ અંગે CR પાટીલે શું કહ્યું, આવો સાંભળીએ. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઝીંગા ઉછેરના ભાઈ બહેનોને સબસિડી આપવા માટેનો કાર્યક્રમ અને કેટલાક યુનિવર્સિટી સાથે MOUના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં કદાચ આખા દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને એનું ખૂબ મહત્ત્વ એના કારણે ગુજરાતનું વધી પણ જાય છે. એના કારણે આ પટ્ટી ઉપર સૌથી વધારે મોટા ઉદ્યોગો પણ સ્થપાયા છે અને આ વિસ્તારમાં વસતા જે નાગરિકો છે એમને પણ દરિયો ખેડીને એમાંથી પણ આર્થિક ઉપાર્જન માટેની વ્યવસ્થા મળી રહી છે. પરંતુ જ્યારે ઝીંગા ઉછેરને કારણે જે લોકો એની પર આર્થિક ઉપાર્જન કરે છે એમને ઓછી જમીનમાં ઓછા પાણીમાં વધુ સારો ભાવ મળે એના માટે નવી નવી ટેકનોલોજી એમની માહિતી એમને મળે, એમની જોઈતી સબસિડી મળવાને કારણે એ લોકો વધુ સારી રીતે કામ કરી શકે એના માટે આજના આજે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યક્રમને કારણે લોકોને ખૂબ મોટી સફળતા મળશે, ખૂબ મોટો ફાયદો થશે, એમનું આર્થિક ઉપાર્જન વધશે અને આજે જે જમીનમાં જે કામ કરે છે એના કરતાં ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન, સારી ક્વોલિટીનું ઉત્પાદન એ કરી શકશે. એના કારણે સારો ભાવ મળવાથી એમની જે આર્થિક સમસ્યા છે એને હલ થશે એવો મને વિશ્વાસ છે. ફરીથી આવા કાર્યક્રમ માટે હું રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેન્દ્ર સરકારમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આવા અનેક સંસાધનો દ્વારા જે મદદ કરવાનો પ્રયત્ન થાય છે, યોજનાઓ દ્વારા મદદ કરવામાં આવે છે. એના કારણે આજે જે દિલ્હીના પણ અધિકારીઓ અહીંયા આવ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. ઝીંગા પાલન ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને અત્યાધુનિક ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડવાનો આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU એટલે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો હેક્ટર દીઠ 6 થી 7 ટન ઝીંગાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ નવી ટેકનોલોજીની મદદથી આ ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 150 ટન સુધી લઈ જઈ શકાય તેમ છે. આ ઉપરાંત ઝીંગા પાલન દરમિયાન આવતા રોગોના વહેલા નિદાન માટે ખાસ લેબોરેટરી પણ સ્થાપવામાં આવશે. આ અંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ફિશરીઝ સાયન્સના ડોક્ટર JK જૈના શું કહે છે, સાંભળો. मैं डॉक्टर JK जैना हूँ, डेप्यूटी डायरेक्टर जनरल फिशरी साइंस इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च दिल्ली से आया हूँ. आज जो यहाँ प्रोग्राम हो रहा है नवसारी में, जो झींगा पालन आप लोग गुजरात में हो रहा है, जो किसान एंटरप्रेन्योर्स ने इसमें इन्वॉल्व हैं, हम लोग को जो नया टेक्निक हम निकालते हैं, जो हमारा संस्थान है चेन्नई में सेंट्रल इंस्टीट्यूट ऑफ ब्रैकिश वाटर एक्वाकल्चर सीबा, उसका एक सेंटर हमारा छोटा सेंटर एक नवसारी में है, यूनिवर्सिटी कैंपस में ऑलरेडी है.
तो हम लोगों का कोशिश है जो जो नया टेक्नोलॉजी हम फार्मिंग के ऊपर हो, ब्रीडिंग के ऊपर हो, उसका फीड हो, बीमारी के बारे में हो, सब जितना जितना नया शोध होता है वो शोध का टेक्नोलॉजी को कैसे किसान भाइयों को बहन के पास पहुंचाएंगे। हमारा कोशिश रहा है ये जो 400-500 किसान आए हैं इधर, हमारा जो नया नया टेक्नोलॉजी है, आज के दिन में हमारा झींगा पालन में 6-7 टन होता है 1 हेक्टर में, लेकिन हमारे पास ऐसे भी टेक्नोलॉजी है 1 हेक्टर में 40 से 55 टन एक क्रॉप में, दैट मीन्स एक साल में 3 क्रॉप होगा तो 150 टन तक हम ले सकते हैं। तो जो नया नया टेक्नोलॉजी आता है वो टेक्नोलॉजी को कैसे किसान भाई बहन के पास पहुंचेगा, यह हमारा मकसद था। और सबसे बड़ा इम्पोर्टेंट है हमारा जो चीफ गेस्ट रहे थे कि हमारा जो जल शक्ति मिनिस्ट्री से, गवर्नमेंट ऑफ इंडिया से जो केंद्रीय मंत्री थे वो चीफ गेस्ट थे, और भी बहुत महानुभाव भी उपस्थित थे। तो हमारा ये जो प्रोग्राम था, ये जरिया में कुछ MOU भी हुआ स्टेट गवर्नमेंट का, जो हमारा साथ जो संपर्क है वो संपर्क को कैसे बढ़ाएंगे, जो लैबोरेटरी हम एस्टेब्लिश करने जा रहे हैं, जो बीमारी आज के दिन में सबसे ज़्यादा प्रॉब्लम है वो बीमारी को कैसे डायग्नोस होगा, उसके लिए क्या हमारा कनेक्शन कैसे, सिनर्जी कैसे रहेगा, कन्वर्जेंस कैसे रहेगा मिनिस्ट्री के साथ, ये हमारा लक्ष्य था। આ કાર્યક્રમમાં આશરે 400 થી 500 જેટલા ઝીંગા પાલક ખેડૂતોએ ભાગ લીધો હતો। વૈજ્ઞાનિકો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગ અને ઝીંગા પાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ જોવા મળશે। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।